નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય છે સંસ્કૃત, એની પ્રશ્ન બેંક, બરાબર છે। તો સંસ્કૃતમાં તમારે 10/8/2024ના રોજ જે પેપર લેવાના છે એમાં તમારે 1 થી 3 પાઠનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર। તો એ આપણે પરીક્ષાની તૈયારી શરૂ કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયોની લિંકને તમે તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। આ વિડીયોને લાઈક કરજો અને તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। આપેલ વાક્યો વિદ્યાર્થીઓની સમક્ષ બોલીને શ્રુતલેખન શિક્ષકે કરાવવું। વિદ્યાર્થીઓએ શિક્ષક દ્વારા બોલાયેલા વાક્યો લખવા। ઓકે, વિભાગ 1। તો તમારા શિક્ષક આવી રીતે અહીંયા વાંચશે એટલે તમારે એને લખવાનું છે। તો ચાલો હું બોલતી જાઉં છું અને તમારે વિડીયોમાં જોયા વગર લખતું જવાનું છે, બરાબર। એટલે શ્રુતલેખન તમારું સરસ મજાનું થઈ જાય। પછી તમારે વિડીયો પર પાછા આવીને જોવાનું છે કે તમે જે વાક્ય લખ્યું છે એ સાચું છે કે ખોટું। ચાલો, બરાબર, લખતા જજો। એતાની પુસ્તકાની। બીજું, તસ્ય નામ એકલવ્યઃ આસીત। ત્રીજું, ખેલના ગચ્છનામ। ચોથું, કૃપયા માં સ્વીકુરુ। પાંચમું, સહ દ્રોણસ્ય એકામ મૂર્તિમ ઉરચયત। વિભાગ બીજું। પહેલું, એષઃ બાલકઃ આસીત। બીજું, અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ। ત્રીજું, સદા ગુરુન અનુગચ્છામ। ચોથું, એષઃ અશ્વઃ અસ્તિ। પાંચમું, તત વાતાયનમ અસ્તિ। આવી રીતે વિભાગ 3, 4 અને 5 બધાનું તમારે શ્રુતલેખન કરવાનું છે, બરાબર। એટલે તમારી સરસ મજાની પ્રેક્ટિસ થઈ જશે। વિભાગ અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થયો। પ્રશ્ન નંબર 2 આપણે આગળ વધારીએ તો નીચે આપેલા શબ્દ છે, બરાબર, એને આધારે તમારે અર્થપૂર્ણ સંસ્કૃત વાક્ય બનાવો, બરાબર। તો આખું વાક્ય લખવાનું છે। આનું તમને સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે। તમારે એ જો જોઈન કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કમેન્ટ કરજો, હું તમને ત્યાં જ સોલ્યુશનની લિંક આપી દઈશ। જોઈએ આપણે તો ધનુર્ધર, તો એનું આપણે વાક્ય બનાવવાનું અર્જુનઃ કુશલઃ ધનુર્ધર આસીત। ઓકે, એવી રીતે આપણને અહીં કેટલા આપેલા છે તો કે 24 શબ્દ આપેલા છે। આચાર્ય, શિષ્ય, શ્રદ્ધા, મૂર્તિમ, પ્રતિદિનમ, પ્રાતઃકાલ, સાયંકાલ, ધનુર્વિદ્યા, વનમ, ધનુષ્ય, બાણ, પ્રતીકઃ, દુર્લભ, બલઃ, પુષ્પવાટિકા, ગજા, ચટકા, મહિલા, પુસ્તકાની, અજા, અપરિચિતઃ, વિશ્વાસ, મૈત્રી અને સ્વેદઃ। ચાલો, પ્રશ્ન નંબર 3 આપણે ગુજરાતી વાક્ય આપેલા છે એનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનો રહેશે। કોઈ પણ એક વિભાગ તમને પૂછવામાં આવશે, એક વાક્ય સાચું પડશે એટલે 1 ગુણ, એટલે કે 5 વાક્યના 5 ગુણ તમને મળી રહેશે। તો પહેલું છે હું શિક્ષક છું। બીજું, આ છોકરી છે। ત્રીજું, પહેલું પુસ્તક છે। ચોથું, આપણે સૈનિકો છીએ। પાંચમું, આ વૃક્ષ છે। એવી રીતે અહીં આપણને 5 વિભાગ આપી દીધેલા છે। 5ની પ્રેક્ટિસ આપણે કરવાની છે એટલે આપણને સારા ગુણ મળી શકે। વિભાગ 4માં શું કહ્યું છે તો કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, જવાબ આપો। ઓકે, તો ઉદાહરણ આપેલું છે આપણને સહ શિક્ષક ખાલી જગ્યા ઈચ્છતી, બરાબર। તો ભવનું શું કર્યું છે તો કે ભવિતુમ। એવી રીતે આપણને 5 વાક્ય આપેલું છે। સહ ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છતી, બરાબર। તો પઠનું શું થશે, પઠામી થશે, પઠઃ થશે, એ તમારે લખવાનું છે। બીજું, ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા। ત્રીજું, અહમ રોટિકા ખાદ ઈચ્છામી। ચોથું, અહમ કંદુકેન ક્રીડામી। ક્રીડા શું આવશે
એ લખવાનું છે. ચોથું, અહમ ગૃહ કાર્ય ખાલી જગ્યા ન ઈચ્છામી લિખતી આવશે, લીખવામાં આવશે, શું આવશે આપણે કમેન્ટમાં જણાવજો. ચાલો જોઈએ આપણે અહીં જે 2 શબ્દ આપેલા છે એ શબ્દ પરથી આપણે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી આપેલ શબ્દ જોડ પરથી વાક્ય રચના કરો. ઓકે, ચાલો એવી જ રીતે અહીં આપેલું છે ચોથો વિભાગ અને 5મો વિભાગ. હવે આપણને આપેલો છે પ્રશ્ન નંબર 5. ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નના જવાબ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે. ઓકે, તો પહેલું છે સુકેશઃ કદા ઉત્તિષ્ઠતિ. ઓકે, તો અહીં છે સુકેશ પ્રાતઃકાલે 5 વાદને ઉત્તિષ્ઠતિ. બીજું, શબ્દેષુ સમયમ લિખતુ. બરાબર. ત્રીજો સવાલ છે, અહીં શું લખ્યું છે તો કે એ તમારે શબ્દમાં લખવાનું છે. ત્યાર પછી આનો જવાબ આપણે લખીએ તો અહીં આપેલો છે એ યોગા કરે છે. ચોથું, સુકેશઃ કદા યોગાસનમ કરોમિ. બરાબર, એનો જવાબ પણ અહીં જ છે. આ તો 5 વાદને છે, 6 વાદનેનું લખવાનું છે ને આપણે, તો ત્રીજાનો સવાલનો જવાબ અહીં આપેલો છે, આ ચોથાનો છે. ઓકે, ચાલો અલ્પાહારનો જવાબ લખીએ તો અહીં છેલ્લી લાઈનમાં લખેલો છે. ઓકે, તો આવી રીતે બાકીના બધા જ પેરેગ્રાફના જવાબ આપણે લખવાના છે. તો વિડીયોમાં તમને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારી શાળાનું નામ શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.